જગ્યાનું નામ નહીં આપું, બહુ મોટી જગ્યા છે અને ત્યાં મારો પ્રોગ્રામ રાખેલો અને હું તો મારો પ્રોગ્રામ જતો હોઉં ને અને એક મહાત્માજી આવ્યા, હું બાપુ હા શું કહું, હું સાધુની સભામાં જાઉં ને બોલતા બહુ પીવું. હવે અમુક ને હું તકલીફ ખબર આવીને મને કહે ભજન ચાલુ કરો, ક્યાં બાત કરતે હો, ક્યાં લગાયા હે. અરે તમારી ભલી સાહેબ, ઓલા જેણે પ્રોગ્રામ રાખ્યો એ મહત્મું જાણા. હજી હું 5 જ મિનિટ, ખરેખર 10 જ મિનિટ થયેલી બોલવાની અને આવીને ખીજાઈને વયા ગયા, ક્યાં વાત કરતે હો, કરતે હો. મૂળ બિહારમાં ભટકી ગયેલું અને આપણે ગુજરાત તો પછી ભગવાનને બધાને બાપુ જ કહી દઈ છે. બધાને કહું છું તમારા ગામના સાધુડાનું ધ્યાન રાખજો. અને જેના ગામનો ઠાકર મંદિરનો પૂજારી, જેના ગામનો શિવ મંદિરનો પૂજારી અને જેના ગામનો બ્રાહ્મણ, આ ગામનો જે સુખી હશે ને એ ગામ કોઈ દિવસ એમ કહેવાય કે તકલીફમાં નહીં હોય. ભલા માણસ સાધુ બાપા એમ કહેતા ગામના અવેડા ભરો, ગામના ઢોર પીવે. પછી તો મારે હવે આવું કે એટલે તો કઈ હું હવે હમણાં હવે હું સુધરી ગયો છું. મારા હવે મને રીહન ન ચડતી એટલે મેં પગે લાગ્યો, બાપુ તમે તમારી મઢીએ પ્રોગ્રામ કરો તેથી હમકો મત બોલાના, પણ અમે આવ્યા હે ને તો કાંઈક તો કરના પડેગા ને. પણ પછી અંદરથી બધું ડિલેટ થઈ ગયું. તો શું બોલવું સાહેબ. હું ઉતરીને માધવરાયના મંદિરમાં આવ્યો ગયો અને વાહો વાહ્યાનો મહંતો અને પબ્લિક અમે પાછા આવ્યા તો એ બાપુ એની હારે શાર સલમ હારી કરવા આવ્યા છે. એ બે ગલુડા બેઠા હતા ટાઈટના. આખો પ્રોગ્રામ હકીકત બનેલું આ તમે સાધુ આગળ ખોટું ન. પછી મેં મહાત્માને બોલાવ્યા, મહાત્માજી તમે ભજન કોને કહ્યું મને કહેશો? સાહિત્ય છે ને એ મોતીનો થાળ છે. સાહિત્ય જે છે એ મોતીનો થાળ છે અને એમાંની વીણી વીણી મોતી હાર બનાવ્યો હોય એ ભજન છે. તો તમારે તમારી રીતે મોતીડું પરોવી લેવું જોઈએ ને કે આમાં કેવું મને લાગુ પડે છે. એ ભલા માણસ હકીકત છે સાહેબ.